નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં શિક્ષકોની ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તે અંગે ઓફિશિયલ પરિપત્ર પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ નવા નિયમો વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ નવા નિયમો જાહેર કરવામાં આવે છે એ પ્રમાણે વય મર્યાદાની અંદર કેટલો વધારો કરવામાં આવે છે. પછી અત્યાર સુધી એવું હતું કે જે ઉમેદવારોએ ટેટ 2 પરીક્ષા પાસ કરી હોય એમને જ જ્ઞાન સહાયક ભરતી માટે જે છે એ તક આપવામાં આવતી હતી. તો હવે એના બદલે જે ઉમેદવારોએ પીટીસી સાથે ટેટ 1 એક્ઝામ પાસ કરેલી હોય અથવા તો બીએડ સાથે ટેટ 2 એક્ઝામ પાસ કરેલી હોય એમને પણ જે છે એ હવે આ ભરતીની અંદર તક આપવામાં આવનારી છે. તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 3/6/2026 ના રોજ આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક બાબત. તો આગળ જે છે એ તમામ અહીંયા જોઈ શકો છો. સમગ્ર શિક્ષાની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી 11 માસના કરારથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂક માટે ઓનલાઈન પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે. પરંતુ પસંદગીના જિલ્લામાં શાળા નહીં મળવાથી શાળા કક્ષાએ જ્ઞાન સહાયક હાજર નથી થતા કે હાજર થયા બાદ જ્ઞાન સહાયક તરીકે છૂટા દઈ દીધા હોય છે. તો આ તમામ બાબતોની અસર જે છે એ બાળકોના શિક્ષણ પર પડે છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જે આ પ્રમાણે જે છે એ આ જૂની જોગવાઈઓ છે અને આ નવી જોગવાઈઓ જે છે એ કરવામાં આવી છે. ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અરજીની તારીખે 40 વર્ષ હતી, એને વધારી અને હવે 48 વર્ષ કરી દેવામાં આવી છે. તો પહેલી જ્ઞાન સહાયકની જે વયમર્યાદા 40 વર્ષ હતી એને વધારી 48 વર્ષ કરી દેવામાં આવી છે. હવે જ્ઞાન સહાયકનું મેરિટ કઈ રીતે બનાવવામાં આવશે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવલ ટેટ 2 ના પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉમેદવારોમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારના પર્સન્ટાઇલ રેન્કના આધારે. તો અત્યાર સુધી ટેટ 2 ના આધારે જે છે એ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5 માટે લેવાયેલ ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે લેવાયેલ ટેટ 2 ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો દ્વારા મેળવેલ ગુણના આધારે. તો તમે જોઈ શકો છો, ધોરણ 1 થી 5 માટે ટેટ 1 ના આધારે ભરતી થશે અને ધોરણ 6 થી 8 ની અંદર ટેટ 2 ની અંદર તમે જે પણ પ્રકારના ગુણ મેળવેલ હશે એ ગુણના આધારે જે છે હવે જ્ઞાન સહાયકનું મેરિટ બહાર પાડવામાં આવશે. માર્ગદર્શક સૂચનાઓ તમે જોઈ શકો છો. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા હોય અથવા 2 માસ કરતા વધુ સમય માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરાવીને રજા પર હોય તેવા કિસ્સાની અંદર જ્ઞાન સહાયકની યાદીની માંગણી સમગ્ર કચેરીએ કરવાની રહેશે. તો હવે જે આ નવી જોગવાઈ છે એના આધારે તમે જોઈ શકો છો, ડાયરેક્ટ જે છે એ જ્ઞાન સહાયકની નિમણૂક આપી દેવામાં આવશે. પછી સમગ્ર શિક્ષા કચેરી દ્વારા તો અત્યારે જે પણ શાળાની જગ્યા ખાલી છે એના પર જે છે એ હવે ડાયરેક્ટ ધોરણ 1 થી 5 ની અંદર ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો જે છે એ ડાયરેક્ટ અરજી કરી શકશે. ઓનલાઈન અરજીમાં જે તે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જવા માંગતા હોય એક જ જિલ્લાની તમારે પસંદગી આપવાની રહેશે અને જિલ્લાવાર જે છે એ મેરિટ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. પછી તમારે જે છે એ મેરિટના આધારે તમારી જે છે એ શાળા પસંદગી કરવાની રહેશે અને જે પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ માટે જે છે એ શાળા ફાળવણી કરવાની રહેશે. મેરિટ આધારે જે છે એ મેરિટના આધારે જે છે એ આ તમામ ભરતી પ્રક્રિયા હવે કરવામાં આવશે. પછી આગળ જે છે એ તમે જોઈ શકો છો, જ્ઞાન સહાયકોને કામગીરીની સમીક્ષા અને નવા કામગીરીની પ્રક્રિયા. તો જે આ નવી જોગવાઈ કરવામાં આવી છે એ પ્રમાણે તો કોઈ શિક્ષક રજા પર હોય એ પરત આવે અથવા તો 11 મહિના જે પહેલું હોય એ ત્યારે જે છે એ જ્ઞાન સહાયકને છૂટા કરી દેવામાં આવશે. સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવેલ જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત અથવા નવી નિમણૂક કે બદલીથી કે ફાજલ નિમણૂકથી શિક્ષક આવે તો જ્ઞાન સહાયકોને છૂટા કરવાના રહેશે અને જ્ઞાન સહાયકોને અન્ય ફાળવવા માટેની પ્રક્રિયા રદ કરવામાં આવે છે. એટલે કે હવે જ્ઞાન સહાયકોને અન્ય શાળા કે અન્ય જિલ્લાની અંદર ફાળવવામાં આવશે નહીં. તેમને જે શાળા કે જે જિલ્લાની અંદર ફાળવવામાં આવે છે એ જિલ્લાની અંદર જ જે છે એ 11 મહિના માટે રહેવાનું થશે. જે જિલ્લા બદલી કે શાળા બદલીની ફાળવણી હતી એ તમામ ફાળવણીની પ્રક્રિયા જે છે એ હવે રદ કરી દેવામાં આવી છે. તો આ પ્રમાણે જ્ઞાન સહાયક ભરતી માટેના જે આ નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. તો એના પરથી આપણે સમજી શકીએ કે ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર ધોરણ 1 થી 8 ની અંદર જ્ઞાન સહાયકની નવી ભરતી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.